નવી આશા અને સપનાઓ સાથે દુનિયાના કેટલાક દેશોમાં નવા વર્ષ 2025નું સ્વાગત. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં નવા વર્ષનો જશ્ન. ભારત પણ વર્ષ 2025ને વધાવવા આતુર. રાજ્યમાં બીઝેડ કૌભાંડ અંતર્ગત તપાસનો ધમધમાટ. અરવલ્લી જિલ્લાના બાયડ અને ભિલોડામાં બીઝેડની ઓફિસમાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર, બાયોમેટ્રિક અટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ કરાઈ જપ્ત. રાજ્યમાં વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં ડેન્ગ્યુના કેસમાં જોવા મળ્યો ઘટાડો. વર્ષ 2023 4.7% પોઝિટિવિટી રેટ સામે વર્ષ 2024માં પોઝિટિવિટી દર 3.5%. જનજાગૃતિ અને સઘન સારવારને પરિણામે ડેન્ગ્યુના કેસમાં સકારાત્મક પરિણામ. અંગદાન મહાદાન ઉક્તિને ચરિતાર્થ કરતું અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર. વર્ષ 2024માં હોસ્પિટલને મળ્યા 36 અંગ અને 8 સ્કીન દાન. 32 પુરુષ અને 4 મહિલા બ્રેઇન ડેડ અંગદાતાઓના દાનથી 124 જેટલા જરૂરિયાતમંદોને મળ્યું નવજીવન. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજની મુલાકાત લઈ મહાકુંભની તૈયારીઓની કરી સમીક્ષા. સુધા હનુમાનજીના મંદિરમાં કરી પૂજા અર્ચના. તો સીએમ યોગીનું એલાન, હવેથી શાહી સ્નાન અને પેશવાઈ ઓળખાશે અમૃત સ્નાન અને નગર પ્રવેશ તરીકે. ઉત્તર ભારતમાં વધ્યું ઠંડીનું જોર. પહાડી વિસ્તારોમાં બરફની ચાદર. તો ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનને કારણે રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ. નલિયામાં નોંધાયું 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન. આગામી 5 દિવસ અમદાવાદમાં 12 થી 14 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી.